નમસ્કાર મિત્રો, નેહલની નજરે યુટ્યુબ લાઈવમાં આપનું સ્વાગત છે. ગઈકાલે રાત્રે ફાઇનલી જે આપણે વાત કરી હતી અને સવારે 10 વાગ્યાનો સમય પણ આપણે કર્યો હતો. થોડાક આપણે લેટ છીએ, પરંતુ એટલા પણ લેટ નથી. અને જે પ્રમાણે આપણે વિષયની વાત કરી હતી, સિંગર છે, જાણીતા સિંગર છે જગદીશ સાગઠિયા, તેઓ અત્યારે આપણી સાથે છે. ચાલો આપણે તેમને મળીએ. જગદીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. દર્શક મિત્રો, જગદીશભાઈની જ્યારે પર્સનાલિટી આપ જુઓ છો ત્યારે સિંગર તરીકે તો છે જ છે, પણ સાથે તમે એ પણ માની શકો કે એક સારા એક્ટર તરીકેની જે ફિટનેસવાળી જે બોડી હોય તે પણ તમને જોવા મળે છે. સારા કહેવાય ને કે લિરિસિસ્ટ તરીકે પણ ખૂબ જાણીતા છે, પ્રોડ્યુસર, ડિરેક્ટર છે. સારા લિરિસિસ્ટ પાસે તેઓ ગીતો પણ લખાવડાવે છે અને લગભગ કહેવામાં આવે તો 2 દાયકાથી વધુનો અનુભવ છે. ત્યારે આપણને એમ થાય કે હજી તાજેતરમાં નવા આ ફિલ્ડમાં આવ્યા હોય તેવો આ ચહેરો છે. તો એ જગદીશભાઈ અત્યારે આપણી સાથે છે. અને જે મિત્રો આપણી સાથે જોડાશે, સૌથી પહેલાં તો આપ હાઈ કરશું, જેથી અમે આપનું નામ લઈ શકીએ અને આજનો જે વિષય છે તેને આપણે આગળ વધારીએ. જગદીશભાઈ, સૌથી પહેલાં તો આપણે દર્શકોને એ વાત કરવી છે કે સિંગર તરીકે જ્યારે વાત કરવામાં આવે તો તમારી કરિયરની શરૂઆત એ ક્યાંથી થઈ? પહેલું ગીત કે આલ્બમ હતું એ કયું હતું? આલ્બમ તો ઠીક, પણ પહેલી વાર મેં પરફોર્મ કર્યું હતું 10 વર્ષની ઉંમરે. 10 વર્ષ? જેસીસની સ્પર્ધા હતી એમાં. હા. પછી પહેલું આલ્બમની ઓડિયો કેસેટમાં મારું સોંગ આવ્યું હતું. મારા પપ્પાએ 10 ગીતો લખ્યા હતા અને JMB સાઉન્ડવાળા રમેશભાઈના બળદેવસિંહ થ્રુ કેસેટ રેકોર્ડિંગ થઈ હતી માસ્ટર સ્ટુડિયોમાં. એને 17 વર્ષ થઈ ગયા, 15-17 વર્ષ. 15-17 વર્ષ એ વાત નથી. અને એ પછી મેં ઘણો ટાઈમ ગાવાનું છોડી દીધું, કેમ કે હું મનમોજી આર્ટિસ્ટ છું. મને મજા આવે તો હું ગાઉં. મારા પ્રોગ્રામ બી કરું. 50,000 રૂપિયાનો પ્રોગ્રામ હોય તો એમાં આર્ટિસ્ટ તો હોય જ. મને ઈચ્છા થાય ત્યારે જ ગાઉં હું એમ. અચ્છા, મૂડી. હા, મૂડ. અને બાપુ બળદેવસિંહના કારણે મેં પાછું ચાલુ કર્યું ગાવાનું. બાપુ કે જગા ભાઈ, અવાજ છે ને ગોખીને કલાકાર બનાય. તમારે તમને કુદરતી અવાજ આપ્યો છે, બરાબર. તમે જે બી ગાઓ ને એ સારું જ લાગે. અચ્છા. એટલે તમારે ગાવું જોઈએ. એટલે પહેલું એમને સોંગ બનાવ્યું હતું. યુટ્યુબમાં પહેલું અપલોડ થયું હતું BPL. ઓકે. પહેલું સોંગ એ હતું. એના 3-4 વર્ષ થઈ ગયા, 4 વર્ષથી યુટ્યુબની અંદર બધું ચાલુ કર્યું છે. એ પછી ઘણા ગીતો ચાલુ થયા, પણ BPL આવ્યું, પછી લવ યુ દોસ્ત, પછી રાઠોડની યારી. રાઠોડની યારી મારા મિત્ર હતા. ઓકે. એમના થ્રુ બનાવ્યું હતું. બાપુએ જ લખેલું હતું. એના શબ્દો બાપુએ મળી આપ્યા અને પછી બનાવ્યું હતું. મારા મિત્રનો સ્ટુડિયો છે. એ સ્ટુડિયો દિલીપ ઠાકોર કરીને છે, કેસરપુરા દહેગામ. અવારનવાર જતા હોય, મળતા હોય. જઈને બેસીએ એટલે પેલો એમ કે બોલો જગા ભાઈ શું કહી નાખશું, ચાલ કંઈ લઈ નાખીએ. એમ એ બની ગયું હતું, બનાવ્યું હતું વિડીયો. પહેલું વિડીયો જાતે ડિરેક્શન કર્યું હતું. મારા એક મિત્ર હતા કેમેરામેન, એ બધા ભેગા થઈને વિડીયો બનાવ્યું હતું એક ફાર્મ ઉપર જઈને. પછી એની પહેલા વિડીયો મેં મોબાઈલથી ચાલુ કરેલું. અચ્છા. પહેલો વિડીયો એમણે બેઠો હતો, હું ગાતો હતો અને એક મિત્રએ મોબાઈલથી શૂટ કર્યો. મને કે જગા ભાઈ આ વિડીયો યુટ્યુબ પર અપલોડ કરો. મેં ના જવા દે ને યાર, નથી જરૂર. પછી કે ના કરો. મેં સારું ચાલ કરી નાખીએ. સાગઠિયાની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અટક છે. સૌરાષ્ટ્ર. હું છું કાઠિયાવાડી. જન્મ મારો અહીંનો જ છે, ગાંધીનગર જિલ્લાનો, પણ હું છું પ્રોપર કાઠિયાવાડી. બરાબર. અને વારસામાં મળેલું છે. ક્યાંય ટ્રેનિંગ કે તાલીમ નથી લીધી સિંગિંગની. ગોડ ગિફ્ટ જ છે. દાદા ગાતા, પપ્પા ગાય. અચ્છા, એટલે વારસામાં એ રીતે છે. અને હું ઓકે. મિત્રો, જે આપણી સાથે જોડાયા છે, એકવાર તમે તમારું નામ છે તેમાં હાઈ લખજો, એટલે અમને ખ્યાલ આવે કે તમે આપણી સાથે છો. અને જબ્બરસિંહ ડાભી આપણી સાથે જોડાયા છે. હેલો સર, ગુડ મોર્નિંગ જબ્બરસિંહ. અને જે આપણે વાત કરી હતી જગદીશ સાગઠિયા અત્યારે આપણી સાથે છે. ધર્મેન્દ્ર ઝાલા અત્યારે આપણી સાથે જોડાયા છે. ધર્મેન્દ્રભાઈની જો વાત કરવામાં આવે તો એ પોતે પણ હેલ્થ સેક્ટરમાં છે. અમદાવાદ કોઈ હોસ્પિટલમાં તેઓ સેવા આપે છે. અને તેઓ જ્યારે પણ આપણું લાઈવ હોય ત્યારે લગભગ તેઓનો પ્રયાસ હોય છે કે થોડા સમય માટે આપણી સાથે તેઓ જોડાય છે. ગુજરાતી ફિલ્મ નંબર 1 વિક્રમ ઠાકોર એક ચેનલ છે, તેઓ આપણી સાથે જોડાયા છે અને તેઓ પણ હાઈ કરે છે. મિત્રો, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ઝાલા જય માતાજી કહે છે, જબરસિંહ ડાભી કહે છે, એટલે આ તમારા કોઈ મિત્ર પણ હોવા જોઈએ, તમને ઓળખતા હોવા જોઈએ. બરાબર. જય માતાજી આપને. જગદીશભાઈ, એક બાબત એ કહેવી છે કે ગુજરાતી ગીતો તો તમારા છે જ, સુપરહિટ પણ છે, પણ પંજાબી ગીત માટે પણ તમે એક પ્રયાસ કર્યો હતો. એની સ્ટોરી શું હતી? એમ એવું છે ને કે હું નાનો હતો ત્યારથી મને સિંગિંગ કરવું ગમે.
પછી 1993 હું સારેગામા ફોલો કરું. અને સોંગ હોય, હિન્દી સોંગ હોય, બોલિવૂડ સોંગ હોય. મિત્રો જે લોકો જોડાયા છે એકવાર તમે હાઈ કરજો. જગદીશ સાગઠિયા જાણીતા સિંગર અત્યારે આપણી સાથે છે, એમને હાઈ કરો એટલે એમને પણ થાય કે તમે બધા અત્યારે તેમની સાથે છો. તેમના જે ગીત છે એની કોઈ ફરમાઈશ હોય તો પણ તમે કોમેન્ટમાં ખાસ લખજો. આજે તેમને ગવડાવવા માટે સ્પેશિયલી આપણે લાવ્યા છે. તો આપણે વાત કરતા હતા પંજાબી ગીતની. હા, તો કેવું નાનપણથી સિંગિંગ કરવું ગમે. બોલિવૂડના ઘણા સોંગ ને પછી સારેગામા ફોલો કરતો આવ્યો હતો. એ વખત તો આ બધું વોટિંગ ને એવું હતું નહીં, નિર્ણાયકો જ બેઠા હોય, બરાબર, જસરાજ ને બધા બોલાવે. એ વખતથી મને ગમતું બહુ. એટલે હું સિંગિંગ હિન્દી ને બધું કરવું ગમે, ગુજરાતી બી ગમે. પપ્પા ગુજરાતી સિંગિંગ કરતા એટલે એમ કે ભાઈ તું હિન્દીનું છોડાય, ગુજરાતી ચાલુ રાખ. એ બી ગઈએ. મૂળ પાછો સૌરાષ્ટ્રનો પરિવાર ઘરે હોય એટલે એ બધા સૌથી ગીતો ગવાતા હોય. હિન્દી સોંગ ગાવું એ મને બહુ ગમે, હું વાંચું કહું તમને. ગુજરાતી તો ગઈએ જ છે, આપણે ગુજરાતી છીએ ગઈએ છે. પંજાબી સોંગની ટ્રેજેડી એવી કે મારી લાઈફમાં પહેલી વાર પંજાબી સોંગ હું ગાયો છું. અને એને એક જ દિવસ મળ્યો હતો, કાલે સવારે તમારે પંજાબી સોંગ ગાવાનું છે, આવી જાઓ. એટલે એમાં આ સોંગ ગાઓ. જો ધર્મેન્દ્ર ઝાલાની ફરમાઈશ આવી છે કે આ ગીત થઈ જાય. એ ગીતની તો બહુ લાંબી સ્ટોરી છે, એની પણ આપણે વાત કરવી છે આજે. અને મિત્રો ખાસ એક બાબત હું શરૂઆતમાં ભૂલી ગયો, પણ આપણે કહ્યું આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. તો આપ સૌ મિત્રો આપણે પણ ચૈત્રી નવરાત્રીની શુભકામના પાઠવીએ અને સાથે જ માતાજી કોરોનાનો જે કહેર છે એમાં ચોક્કસથી વહેલામાં વહેલી તકે ઘટાડો કરે તેવી આપણે આશા રાખીએ છીએ. વારાણસીથી એક આપણા મિત્ર છે જેનુલ, ખાસ મિત્ર છે વારાણસી, અને નિયમિત આપણી સાથે જોડાય છે. જોકે એને હિન્દી માં સમજ પડે છે, ગુજરાતી ખ્યાલ નથી આવતો, પણ તો પણ જ્યારે લાઈવ હોય ત્યારે એ निहल कैसे हो करे છે. तो जनुल जी आपको मैं बताना चाहूँगा कि अभी यहाँ के जाने माने सिंगर अपने साथ जुड़े हुए जगदीश सागठिया, जो हिंदी सॉन्ग्स, पंजाबी सॉन्ग्स और कुछ गुजराती में भी मतलब काफ़ी एक प्रकार से कह सकते हैं कि मास्टर ही है. तो अभी उनका यह लाइव इंटरव्यू चल रहा है, तो आप भी अगर कुछ चाहो तो उनसे बात कर सकते हैं. आप हिंदी में लिखोगे वो आपको जवाब देंगे. बात करता था पंजाबी सॉन्ग नहीं. હા, પંજાબી સોંગ મારા મિત્ર હરજીતભાઈ ખરા ને, અમે બંને. હરજીત પાનેસર. હા, હરજીત પાનેસર. એ તો કદાચ એ પણ પાછું પંજાબી સરનેમ છે. હા, એ પંજાબી જ છે પ્રોપર, પંજાબી છે. બહુ સારું લખે અને બહુ મોટું નામ છે. અને બળદેવસિંહ થ્રુ મને ઇન્ડસ્ટ્રીમાં 99% માણસો બળદેવસિંહ બાપુના મિત્ર તરીકે ઓળખાય. આર્ટિસ્ટોની વાત છે, મ્યુઝિશિયન હોય, એક મ્યુઝિશિયન બાકી નહીં મેં જેની જોડે નહીં કર્યું હોય. જે બાકી છે એને કરીશ ટૂંક સમયમાં જ. બરાબર છે. પછી માં જે ગીતની વાત ચાલતી હતી પેલા ધર્મેન્દ્રભાઈની એ ફરમાઈશ છે કે ગીત હતું ને, એ ગીતમાં કેવું હતું કે એ ગીત મારા દાદા ગાતા હોય, એક ભજન. એ ભજનની ઉપર મારા પપ્પાએ લખેલું, એના શબ્દોમાં પપ્પાએ લખેલા, અને એ બંને ગાતા હોય ને ત્યારે હું જોડે બેસતો. હર્ષદ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જય માતાજી કહે છે જીગાભાઈ. હર્ષદભાઈ જય માતાજી આપને. જીગાભાઈ તમને કહે છે જય માતાજી. જય માતાજી હર્ષદભાઈ. ઓકે, હર્ષદભાઈ સુરત. તો હા, અને માની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ હું માનું છું કે જયમિનીબેન પણ. હા, જયમિનીબેન ત્રિવેદી હતા. અને એમાં કેવું છે, એ જ વાત કરું, આ એ પૂરી વાત કરી લઈએ. એમાં ગીત મારા પપ્પાએ લખ્યું હતું, મારા દાદા ગાતા એ ભજનના ઢાળ ઉપર. એ ગીત હું ગાતો, મને બહુ ગમતું, ઘણા ટાઈમથી હતું. પછી વિચાર્યું કે ભજન છે એટલે અત્યારની નવી જનરેશનને કેમ સંભળાવવું, ત્યાં સુધી જવું જ જોઈએ. બરાબર, નવી જનરેશન સુધી પહોંચવું. એટલે હા, એટલે હું નરસદભાઈ બંને ભેગા થયા. મેં કીધું મારે મ્યુઝિક નવું કરવું છે. નરસદભાઈ એટલે જય ભવાની સ્ટુડિયો, હર્ષદ ઠાકોર મારા ખાસ મિત્ર છે. અને અમે બંને બેઠા, મેં કીધું આવું કરવું છે. દીપકભાઈને કીધું, મેં કીધું ફ્યુઝન મ્યુઝિક રાખો અને ફોક જે સિંગિંગ કરવું છે એ મરવું ના જોઈએ, એવું ને એવું જ રહેવું જોઈએ. હા, પછી સ્ટોરી કરવાનો શોખ ખરો મને, ડિરેક્શન કરવું ને. હર્ષદભાઈ કીધું, મેં કીધું તમે દીકરા બનો અને કોને લઈશું, કે આના રોલમાં તો ગુજરાતીમાં જયમિનીબેન ત્રિવેદીને કોઈ નાખો છે. એ ગીત મૂકવા માટે શિવમ કેસેટ, બહુ જૂનું નામ, બહુ મોટા માણસ અને બહુ જ સારા માણસ. કેટલાક મિત્રો આપણે જોડાયા છે, એમના જરા નામ લઈ લઈએ. હર્ષદ પટેલ તો છે, જય માતાજી કહે છે. મોજભાઈ મોજ કહે છે. બીજા એક દર્શક મિત્ર છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. અન્ય એક દર્શક મિત્ર છે તેઓએ પણ આપણને જય માતાજી કીધું છે. મિત્રો અત્યારે એક સાથે 12 મિત્રો છે એ આપણને નિહાળી રહ્યા છે, અને લગભગ આપણે કહેવાય ને કે 1 કલાક મોજ કરવાની છે. એમને કહેલું છે કે 10 થી 11 છે તમારા માટે આપણે બુક કરેલો છે.
પ્રથમસિંહ દરબાર આપણી સાથે જોડાયા છે, તેઓ પણ હાઈ કરે છે. પ્રથમસિંહ સ્વાગત છે. જગદીશભાઈ પણ આપણે હાઈ કરે છે. દીપેનભાઈ આપણી સાથે જોડાયા છે. જય ભીમ. અને જુનિયર બ્રધર્સ જયરાજ જોડાયા છે. જયરાજ ક્રિએશન હાઈ, આપનું પણ સ્વાગત છે. મિથુનભાઈ આપણી સાથે જોડાયા છે. કેટલાક મિત્રો તમારા હશે, કારણ કે મારા માટે આ નામ નવું છે. તો મિથુન પટેલ ટાઈગર હાઈ કરે છે. માધા કાકા દેશી કોમેડી હાઈ કરે છે. માધા કાકા એટલે નોરતા. એ માધા કાકા ઓફિશિયલ ચેનલ ની બી એક બહુ મોટી વાત છે, પછી કરીએ છે. માં વાળી જે વાત છે ને, માં એ તો તમને પણ થતું હશે કે ક્યાંથી ને ક્યાંથી કલાકાર સુધી લાવે છે ખરા. કદાચ ઘણા કલાકાર એવા છે કે જે હું પહેલી જ વાર મળતો હોઉં છું, પણ એ મારું નસીબ છે કે આપણું તમારું નસીબ છે. ભાગ્ય જેવું થાય છે કે કોઈ કલાકારે ના પાડી હોય, બાકી એ લાઇનઅપ થઈ જાય છે. તો એ પણ કદાચ આપણે કહીએ ને કે એ ભગવાનની કૃપા છે. માધા કાકાની પણ આપણે વાત કરીશું. હેલો, મારે જગદીશભાઈ સાથે મુલાકાત થઈ ગઈ છે. માધા કાકા કહે છે મિત્ર એમની ચેનલ હું એ પછી વાત કરું માધા કાકાની, કેમ કે એમની ચેનલનું બી ઘણું કંઈ કામકાજ હતું રિંગ કરતા. બરાબર. માયમાં સોંગ હતું, એને ક્યાં મૂકવું, એના પ્રોડ્યુસર તો લાવવા પડે, કેમ કે બહુ બધો ખર્ચો થયો હતો. અને મારી પર ફૂલ વિશ્વાસ કરે એવા અમારા હસમુખ કાકા, હસમુખ ભીમાણી, બહુ મોટું નામ કે ગુજરાતની અંદર, ગુજરાતી મ્યુઝિકની અંદર ઓડિયો કેસેટ આપણે હસમુખ કાકાનો ઇન્ટરવ્યુ કરવાનો છે. 100% કરાવીશું. હસમુખ કાકાનો તો 100 વખત વંદન કરું. ઘણું શીખવાનું એમની જોડે. મારી મુલાકાત એમની જોડે બળદેવસિંહ થ્રુ થઈ હતી, અને બાપુ બળદેવસિંહના કારણે જ મારું બેઝિક, મારા આઈડલ મારા પપ્પા. મારા પપ્પાના કારણે જ હું સિંગિંગ કરું, કેમ કે એ કરતા મને ગમતું. તમે વાત કરી પપ્પા સિંગિંગ કરતા હતા, તો પપ્પાએ સંતવાણીમાં પ્રોગ્રામમાં લોક સાહિત્યના લોકગીતો ને બધું ગાતા. એ 1992-96 ની અંદર પહેલો ડાયરો કરેલો, અને પોતાના સ્વ ખર્ચે એક મિત્ર પૂછે છે કે આ જે ભાઈ છે એમને હું ખાસ ધ્યાનમાં નથી, પણ એ એક્ટર છે કે સિંગર છે, એ જરા મને કહો. મિત્રો આ સિંગર પણ છે અને એક્ટર પણ છે. પર્સનાલિટી તમને એક્ટરની દેખાઈ આવે છે અને સિંગર પણ છે. ગમારા હિતેશ ભરવાડ પૂછી રહ્યા છે, બરાબર? તો સિંગર અને એક્ટર બંને છે, અને ભાગ્યે જ આપણે કહે ને કે લક્ષ્મી અને સરસ્વતી બંને હોય ને, એવું કેટલાકના કિસ્સામાં હોય. અને આજે એવી પર્સનાલિટી આપણી સાથે છે. આપણે ગીત પણ તેમની પાસે ગવડાવવાના છે. જીગર ઠાકોર ફરી મળાવો સર, આરજે થઈ કહે છે. ચોક્કસથી જીગર ઠાકોરને ફરી મળાવીશું. અન્ય એક મિત્ર જોડાયા છે, તેમની પણ વાત કરીશું. આપણે મા તે માં એ વાતને ચાલુ રાખીએ. એ ગીત હસમુખ કાકાને મેં કીધું, કાકા આવું એક સરસ ગીત છે અને સારો મેસેજ બનાવો છે, અને આ રીતનું કર્યું છે. મને કે જગદીશભાઈ તમે કર્યું હોય એમાં કશું જોવાનું જ નહીં, તમે કરી જ નાખો, જે ખર્ચો થાય મને કહી દો. વિડીયો પ્રોડ્યુસર તરીકે, હા, એમને પછી એમને પ્રોડ્યુસર એમને થયા હતા જયમિનીબેન ત્રિવેદી. મેં કીધું કાકા આપણે મને કે કરી જ દો. અચ્છા. અને વિડીયો મને કે વ્યૂ થશે કે નહીં થાય એની બહુ મોટી વાત નહીં. ગીત એવું બનાવો ને કે આજે નહીં તો 5 વર્ષ પછી બી કોઈ જોવો ને તેને ગમવું જોઈએ. પરેશ સાગઠિયા જોડાયા છે. ભાઈ તો મોટા ભાઈ છે, મોટા ભાઈ છે પરેશભાઈ. જય માતાજી. અને અમને આનંદ થયો કે તમે અત્યારે લાઈવમાં જોડાયા અને આપના ભાઈને આપ નિહાળી રહ્યા છો. અનિલ શાહ આપણી સાથે જોડાયા છે. ગમત ગુલાલ અનિલભાઈ કલાકાર સ્વાગત છે. અને મોમાઈ સ્ટુડિયો જોડાયા છે, તેઓ પણ જય ઠાકર કહે છે. તો મોમાઈ સ્ટુડિયો આપને પણ જય ઠાકર. ઓકે, એટલે એ રીતે એમણે વાત કરી કે પછી વિડીયો બનાવો, ફાઇનાન્સની કોઈ ચિંતા ના કરો, પણ વિડીયો બનાવો. તમારો જે વિચાર છે ને એનો 100% વિડીયોનું રૂપ આપો. અને લિરિક્સ કોણે લખેલા? લિરિક્સમાં પપ્પાએ લખેલા. બરાબર છે. અને ગાયો તો હું. મિત્રોને કેટલાકની ડિમાન્ડ આવે છે કે હવે ગીત ગાઓ તો સારું. તો મારી પણ ઈચ્છા છે કે એકવાર ગીત ગાઈએ પછી પાછી ચર્ચા ચાલુ રાખીએ. મિત્રો, ઇન્ટરવ્યુ છે એટલે ચર્ચા વધારે રહેશે, પણ સિંગર છે એટલે ચોક્કસથી આપણે ગીતો ગવડાવીશું. તો ડોન્ટ વરી, આપણે આ ગીત લઈ લઈએ મા તેમાં, અને પછી આગળ આપણે પાછી ઇન્ટરવ્યુની ચર્ચા ચાલુ રાખીએ. હે જી મારી માવડીના પીધેલ દૂધ, જનતાના પીધેલ દૂધ, એ તો ભૂલાય નહીં, એ તો ભૂલાય નહીં. નવ માસના મળીએ દુખડા રે વેઠા રે, દુખડા રે વેઠાજી. હે જી એના દુખડાનો આવે નહીં પાર, દુખડાનો આવે નહીં પર, એ તો ભૂલાય નહીં, એ તો ભૂલાય નહીં.
વાહ, ક્યાં વાત. અને કહેવાય ને કે જે ભાવ આવવો જોઈએ જ્યારે મા અને દીકરાની વાત હોય તો એ ભાવ આપણને આમાં જોવા મળે છે. અમારી માધા કાકા ઓફિશિયલ ચેનલનું ગૂગલ એડસેન્સ જગદીશભાઈએ ઇમ્પ્રૂવ કરી આપ્યું હતું. માધા કાકા કહે છે અને માધા કાકા નેહલભાઈને ઘણા ઇમ્પ્રૂવ કરે છે એ પણ મને ખબર છે. આઈ એમ અર્જુનસિંહ ઝાલા માધા કાકા ઓફિશિયલમાંથી અર્જુનસિંહ ઝાલા છે તેઓ જોડાયા છે. અચ્છા, એક તો આપણે આ વાત કરી માની આપણે વાત કરી, પણ સાથે જ એક બાબત એ પણ છે કે દર્શકોને ખાસ થશે, આપણે વાત કરીને કે દહેગામમાં તમારું ઉછેર અને એ થયો છે, તમારો અભ્યાસ અને એ બધું ક્યાં થયું છે? દહેગામ જ, દહેગામ મ્યુનિસિપલ હાઈસ્કૂલ દહેગામ. 10 ધોરણ સુધી ભણ્યો, પછી પપ્પાને મદદ કરતો એમના દુકાને. અત્યારે ફૂલ ટાઈમ? અત્યારે ફૂલ ટાઈમ પ્રાઇવેટ જોબ છે. એ પછી વચ્ચે 5-7 વર્ષ ફર્યો. ભાઈબંધો મારા બહુ જ, હું જે બી છું મારા ભાઈબંધોના કારણે જ છું. અને ભાઈબંધોનો જોરદાર સપોર્ટ છે. ગીતો બનાવવાથી લઈને લાઈવ જીવવાથી લઈને કંઈ પણ પ્રોબ્લેમ હોય કે કંઈ પણ ખુશી હોય, મારા મિત્રોએ મને જોરદાર સપોર્ટ કરેલો. ચેહરસિંહ વાઘેલા જોડાયા છે, તેઓ પણ આપણે જય માતાજી કહી રહ્યા છે. અચ્છા, એક બાબત આ થઈ, એક એ જાણવું છે કે તમારું એવું જ એક બીજું સુપરહિટ ગીત એટલે એ છે ભાઈ તો ભાઈ. ભાઈ તો ભાઈ રોકી એક આપણી સાથે જોડાયા છે, એને પાછું લઈ લઈએ કારણ કે એને તો માઠું લાગી જાય કે નિર્ભય તમારું નામ ના બોલ્યા. રોકી ઇઝ ધેર, હાય બાય કરે છે. રોકી હાય, અને આનંદ થયો તમે જોડાયા. જો એક જ તારી હા હોય તો દીપ પટેલની આ ડિમાન્ડ છે. દીપ, તેની પણ આપણે વાત કરીશું અને ચોક્કસથી આપણે 1 કલાક સુધી છે એટલે ચોક્કસથી તેની વાત કરીશું. દીપેન જોડાયા છે અને કરે છે કે હજી એક સોંગ ગવડાવો ભાઈ. તો ભાઈ તો ભાઈ છે એ, આ ચોક્કસથી ભાઈ તો ભાઈ છે એ ગીત આપણે એમની પાસે ગવડાવીશું. આખી મેં યાદી તમારા માટે તૈયાર રાખી છે મિત્રો, બરાબર? કારણ કે મને ખબર છે કે એમના કયા ગીતની ડિમાન્ડ તમે લઈને આવશો, તો ચોક્કસથી આપણે ગવડાવીશું. ભાઈ તો ભાઈ એની જ આપણે વાત કરવી છે અને લિરિક્સ છે તે સંદીપભાઈએ લખ્યા છે, બરાબર? અને મ્યુઝિક વિશાલ વાગેશ્વરી. એની વાત થઈ જાય, એ ગીતની વાત થઈ જાય. એ ગીતમાં એવું છે કે મારા મોટા ભાઈ આજે હમણાં આયા લાઈવ મેં પરેશ સાગઠિયા, એની પર્સનાલિટી ગાંધીનગર રે, બરાબર? એની પર્સનાલિટી મારા ભાઈ મોટા એટલે આમ કહું ભાઈ તો ભાઈ એમ કહું ને એટલે ખુશ ભાઈ. હા, કઈ નહીં, હા એની સ્ટાઇલ એવી, માણસ એવો. મને કે બનાવી દે ને ગીત, મને કહેજે. મેં કીધું સારું ભાઈ. ગીત વાત થઈ સંદીપભાઈ જોડે, એકવાર વાત કરતા હતા, બંને બેઠા ફોનમાં, અમે ઘણી વાર વાત કરતા. મેં કીધું સંદીપભાઈ શું કરશું, આવું એક વિચાર છે મારો, ભાઈ તો ભાઈ એ. મને કે જગદીશભાઈ હું તમને સાંજે એક ગીત લખીને આપું. અચ્છા, એમાં ગીત સાંજે જ તો બહુ જ સ્પોટ જ હોય. એને લખીને મોકલ્યું. મેં મારા ભાઈને કીધું, મેં આ રીતનું ગીત છે ને આ રીતની મેં સ્ટોરી બનાવી, મને કે કરી નાખો. અને ગીત પછી દહેગામ શૂટિંગ કર્યું હતું, જાતે ડિરેક્શન કર્યું હતું. અચ્છા, બધું જાતે જ કર્યું છે. એના પ્રોડ્યુસર મારા ભાઈ મોટા ભાઈ હતા, અને આસ્થા એન્ટરપ્રાઇઝની કંપની. આજે ભાઈ તો ભાઈ છે તેમાં હતું પેલું તમે અને પાછળ 5 હા કોરિયોગ્રાફરમાં બી એવું છે કે મારા એક મિત્ર ચીકાભાઈ, હર્ષદભાઈના ખાસ મિત્ર. રોકી કહે છે ચા પીધી, મેં ચા પીધી છે અને સાહેબે કોફી પીધી છે. ઓકે, તબિયત કેવી છે હવે ભાઈ? રોકીભાઈ સારી છે તબિયત, અને જ્યારે હેલ્થના કોઈ માણસ આવે જ્યારે આપણી સાથે, તો આમે આપણી તબિયત સુધરી જાય તો ઘણું સારું છે. લવ યુ દોસ્ત, મિસ યુ દોસ્ત, હર્ષદભાઈ પટેલ કહે છે. ઓકે. એ સોંગની બી એક બહુ મોટી ગાથા, લવ યુ દોસ્ત મિસ યુ દોસ્ત, બળદેવસિંહે લખ્યું હતું, મારા ગુરુશ્રી. ઓકે, મને ઇન્ડસ્ટ્રીમાં 99% માણસો ઓળખવાનું કારણ એક જ છે, માત્ર બળદેવસિંહ બાપુ. તમને પણ રોકીભાઈ નમસ્તે કરે છે, એ ભાઈને પણ નમસ્તે. રોકીભાઈ મિત્ર છે, જાણીતા સિંગર, એક્ટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર જગદીશ સાગઠિયા. તમે એમની હાઇટ, બોડી પરથી તમને ખ્યાલ આવી જાય કે આ એક્ટરની પર્સનાલિટી ધરાવે છે, તો એ અત્યારે આપણી સાથે છે. ઓકે, ભાઈ તો ભાઈ હે, એ ગીત થઈ જાય. મિત્રો જુઓ, આ અવાજ કેટલો મજબૂત છે. આપણે કહીએ ને કે જે જાન હાથમાં ને કલેજે ખુમારી, જાન હાથમાં ને કલેજે ખુમારી, મૂછે વડને કેડ છે કટારી, આપે નહીં દુશ્મન ને બોલવાની બારી, પાવર વાળાનો દે પાવર ઉતારી. કોણ છે સામે જોવા નથી રહેતો, થાય એ કરી લે જે મોઢે કહેતો, वो जान हमारी है, भाई तो भाई है, भाई तो भाई है. કોમેન્ટ આવે છે. દીપ પટેલ કહે છે હા મોજ હા. રોકી કહે છે મજા પડી ગઈ. રોકી કહે છે નાઇસ વોઇસ.
અને એક મિત્ર કહે છે જય માતા, જય માતાજી ગુરુ. રિયાબા કહે છે, રિયાબા વાઘેલા, અને કેમ છો એમ પણ કહે છે. કદાચ તમારા એ એક સોંગની અંદર એની શરૂઆત એકવાર મળ્યા હતા એમના દહેગામ રિયાબા. બરાબર. મને કે હું સિંગર બનવું સાથે, મેં કીધું ભાઈ જો સિંગર બનાય નહીં, એ તો કુદરતી હોય. મને કે શું કરું જગદીશભાઈ? મેં કીધું કંઈ નહીં, તું ટ્રાય કર. એટલે એક સોંગ બનાવું હતું રાજપૂત મારા છેવટવાળા. એટલે છોકરીની જરૂર પડી. મેં કીધું રિયા તું ગાંધીનગર જ છું ને તો અહીંયા આવી જાત, કે સારું આવી જાઉં જગદીશભાઈ. 6 સેકન્ડનો રોલ એને આપ્યો હતો એ વખતે, પહેલો જ વિડીયો હતો એનો. અત્યારે સારામાં સારી કોમેડી વેબ સિરીઝની અંદર સારામાં સારી આર્ટિસ્ટ છે, સારામાં સારા વ્યૂ મળે છે એને, અને માન આપે છે. એટલું સારું યાદ બીજું શું જોઈએ. હા, માધા કાકા કહે છે કે જગદીશભાઈ અમારા ચેનલ પાર્ટનર છે. હા. ચેહરસિંહ પણ ખુશ થઈ ગયા તમે જે હમણાં ગીત ગાયું એટલે. અને કેમ છો રિયાબા એ તમને કહી રહ્યા છે. માધા કાકા ઓફિશિયલ કહે છે કે રિયાબા વાઘેલા, માધા કાકા, જીતુ કાકા, પ્રવીણજી, અરવિંદસિંહ ઝાલા આ બધા તમને યાદ કરે છે. એટલે એક એટેચમેન્ટ છે એ પણ અહીં જોવા મળે છે. જોકે મારું હજી કમનસીબી છે કે હજી મારે માધા કાકાનો ઇન્ટરવ્યૂ નથી થયો, પણ બહુ જલ્દી કરીશું. રોકી કહે છે જગદીશભાઈ ખૂબ સ્માર્ટ લાગે છે. થેન્ક યુ. સ્માર્ટ તો છે જ, સ્માર્ટ બોય, હેન્ડસમ બોય, અને હજી તો મેન નથી, બોય છે હજી તો. 17 વર્ષનો બોય છે. MR ડિજિટલ આપણી સાથે જોડાયા છે. જય માતાજી કહે છે. MR ડિજિટલ આપનું પણ સ્વાગત છે. અચ્છા, એવું જ એક તમારું જે ગીત હતું એ હતું કે ગોરી રાધાનો દીવાનો, કળિયુગનો કાનો. કળિયુગનો કાનો એની શું history છે? અરશદ એ બળદેવસિંહ બાપુએ અમારે લખ્યું હતું, બળદેવસિંહ ચૌહાણે, અને એના પ્રોડ્યુસર અરશદભાઈ પટેલ હતા, જયરાજ ક્રિએશન. એ બી સારું ગીત હતું. એની સાથે સાથે પેલું બીજું એક ગીત અમે બનાવ્યું હતું. રોકીભાઈ કહે છે એમનો સ્વભાવ ખૂબ સારો લાગે છે. મારા રોકી પાસે છે ને એ જ્યોતિષ એ બધું જ ઓબ્ઝર્વ કરી લે. એ રોકી એ બી માર્ક કરે કે તમે કયા કલરનું શર્ટ, પેન્ટ, મેં શું પહેરેલું. પછી સાંજે જો હોય ને સર તમે આ સવારે પહેરેલું એ જ છે, એ પાછી કોમેન્ટ કરે રોકી. પણ કેટલાક આપણા એવા મિત્ર છે કે જે નિયમિત આપણને ઓબ્ઝર્વ પણ કરે છે, તો એનો પણ આપણને આનંદ છે. આપણને ગમે છે કે નિયમિત આપણને તેઓ નિહાળી રહ્યા છે. હાય નિહલભાઈ, મજામાં. જીતેન્દ્ર ડામોર કહે છે બિલકુલ નિહલભાઈ મજામાં છે. જગદીશભાઈ અત્યારે આપણી સાથે છે. નિહલભાઈને તો આપ રોજ મળો છો. જગદીશભાઈને આપણે વાત કરવી હોય, કંઈક પૂછવું હોય તો ચોક્કસથી પૂછી શકો છો. તો આ એક ગીત છે. તેવી જ રીતે લવ યુ દોસ્ત, અને આ ગીત તમારું સુપર ડુપર હિટમાં ગણાય છે. એ મારા મિત્ર માટે બનાવ્યું હતું. હું મિત્રો માટે અડધી રાત્રે રેડી હોઉં, કેમ કે હું મને બહુ જ સપોર્ટ કરે મારા મિત્રો. મિત્રો એટલા બધા છે ને, એટલા બધા જીગરી છે, એટલા જીગર છે મિત્રો છે કે લોકોના નામ ના લેવાય. કેમ કે હું 5 નામ લઉં ને તો 5000 બીજા લેવા પડે. ક્યાં વાત છે. એટલે હું એક કોઈનું નામ નહીં લઉં. બધા મિત્રોએ જોરદાર સપોર્ટ કર્યો લાઈફની અંદર. અને એમ કહેતા હોય કે શું કરવું છે બોલ ને યાર, શું જોઈએ છે બોલે. 10,000 રૂપિયા ખર્ચો કરતા જે વસ્તુ ના મળે એમ કહી દે કે અમે તું કે એટલી મિનિટમાં ઊભું કરી દઈશું. શૂટિંગ હોય, સિંગિંગ કરવાનું હોય, કંઈ પણ જરૂર પડે તો મિત્રો તૈયાર જ હોય. એમાંનો એક મિત્રો હતો, મારો મિત્ર હતો ખાસ. રોકી કહે છે આજનું બેકગ્રાઉન્ડ જોરદાર છે. તો આજનું જે બેકગ્રાઉન્ડ છે ને એ સિલેક્શન કરનારા સાહેબ પોતે છે. કારણ કે મેં તમને પહેલા જ કહ્યું કે હી ઇઝ અ વેરી ગુડ એક્ટર અને ડિરેક્ટર. એટલે એમને ખ્યાલ આવે મને કે નિહલભાઈ આ ફ્રેમ પરફેક્ટ થશે તો તમે આ બનાવો. એટલે આ ફ્રેમના જે કહેવાય ને પ્રણેતા છે એ જગદીશભાઈ છે. ઓકે, તો આપણે વાત કરતા હતા મિત્રોનો સપોર્ટ. એટલે અમે બધા મિત્રો બેઠા હતા. અમારા એક મિત્ર હતો, એને ગીત બનાવવું હતું. મને કે સાગઠિયા ગીત બનાવી. માધા કાકા કહે છે જગદીશભાઈ સ્માર્ટ મેન. થેન્ક યુ. સ્માર્ટ તો છે જ. એ ગીત બનાવવા પાછળ એવું હતું કે અમારો એક મિત્ર હતો, એ નાની ઉંમરમાં ગુજરી ગયો, અને એનો બહુ ઈચ્છા હતી કે તું જોરદાર ગીત બનાય. એ ફાઇનાન્સર હતો અને જમીનનું એવું બધું કામ કરતો. એટલે બધા મિત્રો બેઠા હતા. એ નાની ઉંમરમાં એક્સપાયર થઈ ગયો, અને એ દર વખત કહેતો, એ જ્યારે મરવાનું હતું એના આગલા દિવસોમાં મારા એની જોડે વાત થઈ હતી. એ કે તું ગીત બનાય, જોરદાર બનાય, પિક્ચર બનાવી દે બનાવવું હોય તો. અચ્છા. મેં કીધું ના બનાવીશું સનિયા. એટલે એ 10-15 દિવસ પછી મેસેજ આવ્યા કે એક્સપાયર થઈ ગયો. એટલે પછી અમારા ગ્રુપમાં બધાને બહુ આઘાત લાગ્યો. પછી બાપુને મને બેઠા હતા. મેં કીધું બાપુ, મારો હું કોઈ પણ મિત્રને લવ યુ કહું, મિત્ર હોય એટલે મને લવ યુ જ કહું, લવ યુ દોસ્ત. હું લવ યુ કહું મારા દરેક મિત્ર. મારા જે મારે પણ લવ યુ જ નીકળે, કારણ કે મિત્ર છે. અને મિત્ર ત્યારે જ થયું કે જ્યારે મિત્રોને સૌથી વધારે મારા જીવનમાં જો પ્રેમ કરતો હોય તો મારા ફ્રેન્ડને. કેમ કે એ લોકો નિખાલસપણે, નિસ્વાર્થ, જોરદાર સંબંધ નિભાવે અને કંઈ જ સ્વાર્થ ના હોય. મિત્રો ખરેખર સારા મળે ને તો બહુ મજા આવે. એટલે એ ગીત બાપુને કીધું, મેં કીધું લવ યુ દોસ્ત એક આવો શબ્દ છે ને બાપુ મારે ગીત બનાવું છું. મારો એક ભાઈબંધ એક્સપાયર થઈ ગયો. મેં લવ યુ દોસ્ત, મિસ યુ દોસ્ત. બાપુ કે હા. બાપુ કે ચલો લખી નાખીએ. 10 દિવસમાં
બાપુ કે મને શાંતિથી લખવા દો. મેં કીધું સારું. પછી એ ગીત બાપુએ લખ્યું ને મેં કીધું બાપુ આને જોરદાર જ બનાવું. મને કે ક્યાં કરવું છે કહો. મેં કીધું મયુરભાઈ જોડે કરીએ. ઓકે. મયુર નાડીએ મ્યુઝિક આપ્યું તેનું. બહુ મોટું નામ છે, એ બી બહુ સારો માણસ છે. અમે ગયા અને બાપુની તો ઇન્ડસ્ટ્રીમાં બધા આર્ટિસ્ટો રિસ્પેક્ટ જોરદાર કરે. બાપુની જોડેથી બીજી એક વસ્તુ શીખવા મળી છે કે તમે સારા કલાકાર બનો ને એની સાથે સારા માણસ બનો. સાચી વાત છે. બરોબર. સારા માણસ નહીં તો સારા કલાકાર ગમે એટલા સારા બનજો કોઈ મતલબ નહીં. માણસાઈ હોવી જરૂરી છે. સારા માણસ બનો. મારા પપ્પા બી એવું કહે. એમની જોડેથી બી શીખવા મળ્યું, બાપુ જોડેથી બી શીખવા મળ્યું. હવે જો તમારા ચાહકો વધી ગયા, રોકી કહે છે લવ યુ જગદીશભાઈ, અને રિકેનભાઈ કહે છે કે તમારો વોઇસ છે ખૂબ સરસ છે. રિકેન શેઠિયા અત્યારે આપણી સાથે જોડાયા છે. વોઇસમાં કેવું છે કે નાનો હતો ત્યારે એક ભાઈનો અવાજ મને બહુ ગમતો. અચ્છા, મને એક બાબત વોઇસ પરથી હું પૂછું છું, કારણ કે મને પણ ક્યાંક લાગ્યું તમારા અવાજમાં કે એક પ્રકારે કહેવાય ને કે અંદરથી પેટમાંથી અવાજ આવે, ગર્ભમાંથી અવાજ આવે, અને પહાડી અવાજ છે. અને તમે એક નહીં, મેં લગભગ એટલે સાગઠિયા સમાજની પરંપરામાં જોયું છે, તો એ પણ કહી શકાય વંશ વારસામાં. એમાં એવું છે કે હું તમને એ જ વાત કરવા જાઉં, અવાજની વાત કરીએ તો હું 9 વર્ષનો હતો ત્યારે બાથરૂમમાં ગાતો. બાથરૂમ એટલે મારા પપ્પા ગાતા એટલે એમના મિત્ર આવ્યા હતા, એ ગાતા હતા, તો હું બેઠું બહુ ઊંચું 5 કાળી ઉપરનું સિંગિંગ હતું એમનું. તે હું ગાવાનો પ્રયત્ન કર્યો, હું ગઈ તો લીધું મેં. જેવો બહાર નીકળ્યો ના એટલે મારા પપ્પાએ મને કીધું કે દોસ્ત અહીંયા બોલો, કે એમના જેવું જ ગાયો તો બહુ સરસ ગાયો. તો હા, હું તો ખુશ થઈ ગયો. મજા આવી, ખુશ થઈ ગયા. પપ્પા એપ્રિસિએશન મળ્યું. મને કે બહુ સરસ ગાયો, પણ આમાં જગદીશ સાગઠિયા કઈ નતો, એટલે અવાજ જગદીશ સાગઠિયાનો જોઈએ છે. એ તો જોરદાર ગાય છે જ, એટલે એ કોપી કરી એમ. તારો પોતાનું ગા. 7-8 વર્ષનો હતો મારા ખાલી, 8-9 વર્ષનો. પછી જ જેસીસમાં પહેલી વાર ભાગ લીધો હતો. એની બી એક સ્ટોરી જેસીસમાં બી જવાની બી. એટલે પછી મેં સારું, પછી મારા પપ્પા મને ચેલેન્જ બહુ આપતા નાનપણથી. અચ્છા. એ મને એમને ખબર કે આ ગુસ્સાવાળો માણસ છે અને કંઈક જીદ ભરાય ને એટલે એને મેળવીને જાય. કોઈ મિત્ર છે હાર્દિક પરમાર, ખૂબ ખૂબ અભિનંદન જગુ દાદા. થેન્ક યુ કહે છે હાર્દિકભાઈ, ગોડ બ્લેસ યુ કહે છે. હાર્દિકભાઈ છે તેઓ અત્યારે આપણી સાથે છે. તો અવાજમાં એવું હતું ને નેલભાઈ, મારા પપ્પાએ જયારે આવું કીધું ને એટલે મેં ગાંઠ મારી. મેં કીધું હવે તો જગદીશ સાગઠિયાનો અવાજ આવે, પોતાનો અવાજ. હા, એટલે પછી એ પોતાનો અવાજ ને પોતાની આઈડેન્ટિટી, હા, કોપી નહીં. હા, હું મારા પપ્પા એમ કે ઘણા આર્ટિસ્ટો, ગુજરાતના નામાંકિત આર્ટિસ્ટો છે, એના ટચમાં ક્યારે ફિલિંગ લાવો, તમે વેરિએશન લાવો, બાકી અવાજ તમારો જોઈએ. તમે દૂર તમારું ક્યાંક ગીત વાગતું તો ખબર પડવી જોઈએ કે જગદીશ સાગઠિયા જ ગાય, કોઈની કોપી નહીં. હા, પણ એમાં કેવું છે, કુદરતી એવું છે કે તમે જેમ કીધું એમ વારસામાં મારો અવાજ અને મારા પપ્પાનો અવાજ બંને સિમિલર, સેમ જ લાગે. હા, મારી પહેલી કેસેટ 17 વર્ષ પહેલા મારા પપ્પાએ બનાવડાવી હતી, જ્યારે માસ્ટર સ્ટુડિયોમાં ઓડિયો કેસેટ આવતી હતી, એમાં બનાવી હતું, રેકોર્ડિંગ કર્યું હતું. એ કેસેટ વાગતી હતી તો અમને એમના ભાઈબંધોએ કીધું આ સાગરભાઈ મસ્ત ગીત ગાયા. પહેલું સ્ટુડિયોનું ગીત મારું એ હતું, નાની ઉંમરમાં પરણે મને મળી નખરાડી નાડી, એવું ગીત હતું. મારા પપ્પાએ લખી લીધી. અને પાયલ ભટ્ટ હતી, સરાવર હતી, ઘણા કલાકાર. હિતેશ જોડાયા છે, ખૂબ ખૂબ અભિનંદન અને બહુ આગળ વધો તેવી શુભકામના પાઠવે છે. જય માતાજી કહે છે મુકેશભાઈ. મુકેશભાઈ જય માતાજી. અને તમારી કોઈ ફરમાઈશ હોય તો ખાસ જગદીશ સાગઠિયા અત્યારે જ તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો ને એમને જે ગીત તમને લાગે તો તમે ફટાફટ કહો કે આ ગીત ગાઓ. તેઓ પોતે એક્ટર પણ છે, એમના મોટાભાગના જે આલ્બમ છે તેમાં એક્ટિંગ પણ તેઓ પોતે જ કરે છે. રાધે પટેલ આપણી સાથે જોડાયા છે અને હાઈ કરે છે. તો રાધે, જગદીશ સાગઠિયા અત્યારે જાણીતા સિંગર આપણી સાથે છે. અચ્છા, આપણે લવ યુ દોસ્તની વાત કરતા હતા અને લવ યુ દોસ્ત એકવાર જરા ગાઈ લઈએ, કારણ કે દર્શકોને થશે કે વચ્ચે વચ્ચે સિંગર છે તો પછી નેલભાઈ ગીત ગવડાવો, અને પછી પાછી ચર્ચા આગળ વધારીએ. તું મારા શ્વાસમાં, તું વિશ્વાસમાં, તું મારી યાદમાં, તું ફરિયાદમાં, હો કેમ કરી ભૂલું તને યાર, કેમ કરી ભૂલું તને યાર. લવ યુ દોસ્ત, મિસ યુ દોસ્ત, લવ યુ દોસ્ત, મિસ યુ દોસ્ત. ભાઈ તો ભાઈ હે, સંભળાવો જગદીશભાઈ. પરમાર કહે છે, એ પણ આપણે સંભળાવીશું. રાધે પટેલ પણ કહે છે કે પ્લીઝ. અને લવ યુ દોસ્ત ઇઝ અ વેરી નાઇસ સોંગ બ્રો. દીપેન
દીપેન સારેસા. સારેસા હા, દીપેન સારેસા છે, તેઓ કહે છે રાજકોટથી. કે ખૂબ સારું ગીત છે. તો થેન્ક યુ સો મચ. દોસ્તની તમને અંદર મારા મિત્ર હતા દિલીપ ઠાકોર, ઓકે. એ બી જાણીતું નામ છે, ડાન્સર એક્ટર. મારો મિત્ર નાનપણનો એક જ ક્લાસમાં બેસતા એટલે મેં આ ગીત બનાવ્યું. મેં કીધું, દિલીપભાઈ આપણે આ કરવું છે અને એમાં તમારે એક્ટિંગ કરવાની. મને કે કશો વાંધો નહીં. મેં એનો કોન્સેપ્ટ એવો બનાવ્યો, બધા જનરલી એક્સિડન્ટ ને એવું બધું બતાવે. મેં કીધું સિગરેટથી લંગ્સનું કેન્સર થાય અને એની અંદર ઘણા માણસો મરી જાય, અને મારો ભાઈબંધ એમ જ મરી ગયો હતો કેન્સરમાં જ. તો સિગરેટનું કેન્સર અમે કોન્સેપ્ટ બનાવ્યો અંદર. અને હું જે ડિપાર્ટમેન્ટમાં જે બેન સાથે પ્રાઇવેટ જોબ કરું છું એમને કીધું, મેં કીધું આ રીતનું કરવું છે. તો એ બેને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં બી શો કર્યું હતું. અચ્છા. હા, અને સિગરેટથી થતો કેન્સર, લંગ્સનું કેન્સર થાય એના માટે એ વિડીયો મેં એની એ કહેવાય ને કે મેસેજ બી આપ્યો. મેસેજ બી આપ્યો હતો. તો મિત્રો જુઓ કે જે દરેક કોઈ ગીત રચાતા હોય ને એ ગીતકાર તરફથી હોય, સિંગર એ જે ગાતા હોય, પરંતુ ક્યાંક સમાજ સાથે તે જોડાયેલા હોય. ગોરી રાધાનો દીવાનો એક ગીત ગાવ એવું હર્ષદ પટેલની એક ડિમાન્ડ આવી છે. મિથુનની પણ એ ડિમાન્ડ છે. મિથુન પટેલ ટાઈગર, ગોરી રાધાનો દીવાનો. સીબી ટીમલી છે તેઓ જોડાયા છે. અને દીપેન કહે છે કે એક પારેવડાની જોડ હતી એ ગવડાવો. એ ગીતની તો ખૂબ ખૂબ અભિનંદન નિહલભાઈ અને જગદીશભાઈ, મોજ કરી રહી છે એવું એક કોમેન્ટ આવે છે. પારેવડાની જોડ ઓરિજિનલ ગીત વિક્રમભાઈનું. ઓકે. અને ઓડિયો કેસેટમાં બહુ ટાઈમ પહેલા મેં સાંભળ્યું હતું, એક મુખડું જ સાંભળ્યું હતું. બરાબર. મને બહુ જ ગમ્યું. આથી 10 વર્ષ પહેલા પ્રોગ્રામ હોય એટલે હું બને ત્યાં સુધી નવરાત્રી ને અમારા ફળિયામાં બી ગરબા થાય એટલે હું બહુ ગાવામાં ઓછું સમજુ. જેટલું ગાઉં એટલું સાઈન હોવી જોઈએ. એમાં આપણે નીચે ઉતરે સેલ્ફી પડવી જોઈએ. મને મજા આવે, મને કોઈ તો જ ગમે એમ. પૈસા કેટલા મળે પ્રોગ્રામ કર્યા પછી એ નહીં, કેટલા માણસો એપ્રિશિએટ કરે, કેટલા માણસો આપણને કંઈક મજા આવી, બસ એ જોઈએ. એ જે ગીત હતું ને વિક્રમભાઈનું ગીત હતું, બહુ ઓછા માણસોને ખબર નથી કે ગીત કેમનું હતું, શું હતું એમ. મને ગમ્યું, એની મુખડું ગમ્યું. તો એ ગીત હું ઘણી વાર ગાતો હોય ને એટલે મારા મિત્રોની ખાસ ફરમાઈશ હોય કે એ ગીત તો ગાવું જ પડશે. મને પારેવડાની જોડતી બી ઘણા માણસો મારા મિત્ર એમ કે ગીત ગા, બેઠા હોય તો ગા. અત્યારે આપણે લાઈવમાં છે અને એ ડિમાન્ડ આવી છે તો પછી હા એ ગીત થઈ જાય. હો એક પારેવડાની જોડ હતી, એના પ્રેમની કહાની અજોડ હતી. એક પારેવડાની જોડ હતી, પણ દીવ ગયા દિયાથમાં. અરે રે કે ધૂણું જોઉં તારી વાત, પણ લખિયો સંદેશો અમે લોહીથી. અરે રે મને મળવા આવો એકવાર. હો એક બેવફાએ દિલ મારું તોડ્યું, મારી દુનિયા વેરાણ થઈ. કયા તે ભવના વેર તે લીધા ગોરી, કયા તે ભવના વેર તે લીધા, મારું જીવતર વેરણ થયું રે હો. એક પારેવડાની જોડ હતી. વાહ, પારેવડાની જોડ. અને જ્યારે આ ગાવામાં આવ્યું હોય જગદીશભાઈ તરફથી તો ખરેખર એક આપણને કહેવાય ને કે ભાવ છે તે આ ગીતમાં જોવા મળે છે. મિત્રો તમને આ ગીત કેવું લાગ્યું ફટાફટ કોમેન્ટ કરો, ત્યાર પછી આપણે ઇન્ટરવ્યુને આગળ વધારીએ. દીપેનભાઈ કહે છે કે જોરદાર ભાઈ, થેન્ક યુ સો મચ. તો દીપેનભાઈ થેન્ક યુ સો મચ. અને જે 36 ભરવાડ છે તેઓ પણ લખે છે, ફોન્ટ એમના કંઈક મને ક્લિયર નથી થતા પણ એમણે કોઈ કોમેન્ટ કરી છે. મોમાઈ સ્ટુડિયો પણ કહે છે કે ખૂબ સરસ. અને એડિટ બે કહે છે સંભળાવો ભાઈ ગીત. આ ગીત તો આપણને સંભળાવ્યું અને આગળ બીજા પણ આપણે કેટલાક ગીતો છે તે સાંભળવાના છે, કારણ કે ઘણા બધા ગીતો છે તેઓએ ગાયા છે અને મજબૂત ગીત ગાયા છે. અચ્છા, તમે આ જ્યારે ગીત ગાયું ને ત્યારે મને એક બાબત એ પણ યાદ આવી કે જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાંની સંસ્કૃતિમાં ડાયરો, દુહા અને સંતવાણી એ વગર સૌરાષ્ટ્ર અધૂરું છે.
બરાબર છે, તમને પણ એ બધું જ ગમે, સાંભળવું ગમે, ગાવું ગમે. પણ કેવું છે કે અત્યારે કીર્તિદાન આવ્યા પછી સારું છે તો એ કે એકદમ ફોક વસ્તુ એકદમ એને સમજવું પડે. એવી જ રીતે ઘણા શાંતવની ત્રિવેદી બી જૂના લોકગીતો એને નવા મ્યુઝિકની અંદર ઢાળીને પબ્લિકને ગમે બી છે. હા, ગમે છે. મેં એવું એક કર્યું હતું. શાંતવની ત્રિવેદી એટલે વડોદરા? હા, શાંતવની ત્રિવેદી. પછી એવી જ રીતે એક છોકરીનો અવાજ મેં સાંભળ્યો હતો. દુહો ગાઓ, આવી એક ડિમાન્ડ આવે છે મોમાઈ સ્ટુડિયોની. દુહો પણ ગવડાવીશું. આજે આયા છે તો છોડવાના નથી. ફટાફટ તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે શું શું ગવડાવવાનું છે. તમે જે કહેશો ને હું નોટ ડાઉન કરું છું કે આજે બાકી છે. તો મારી એક કંપની હતી, એની અંદર બી એ ગીતો મૂક્યા હતા ઘણા લગ્નના હતા. પછી મેં એક નવી કંપની બનાવી, એના માટે મારે એક છોકરીનો અવાજ જોતો. અમે કોઈ છોકરી નાની ગાય ને તો મને બહુ મજા આવે એમ. એમાં એક મારા ભાઈ હતા, માસીના દીકરા ટીકાભાઈ કરી. એમના સ્ટેટસમાં એક છોકરીનો બર્થડે હતો ને વિડીયો મૂક્યો હતો. એમને પૂછ્યું, મેં કીધું છોકરી કોણ છે? એટલે કે ગીરની છોકરી છે અને મારા મિત્રની છોકરી છે. મેં કીધું એનો આજ બર્થડે છે. મેં કીધું એને કહો કે જ્યારે આવે ત્યારે એની બર્થડે ગિફ્ટ આવે એટલે એને ગીત ગવડાવવાનું છે. અચ્છા. એને છોકરી આવી હતી, મારા પપ્પાનું ગમતું, મારું ગમતું દિવાળીબેનનું મણિયારો કાઠિયાવાડી. એ આવી એને કીધું, એને ગવડાવીને પછી મેં ગીર જઈને શૂટિંગ કરીને એના માટે નવી કંપની બનાવી હતી અને એની અંદર મૂક્યું હતું. તમે એટલું સરસ ગાવશો કે અમને બધાને રડાવી દેશો. તો એ જે તમે જો રડી પણ જાઓ તો એ ભાવ છે, કારણ કે એ ભાવ ત્યારે જ આવે કે જ્યારે તમે આજે જે પારેવડાની જોડની વાત આવી ને ત્યારે મને પણ ક્યાંક એવો જ ભાવ આવ્યો કે કેટલું સુંદર એ મેસેજ છે. અને બીજા જ્યારે આ પ્રકારના ગીત ગાવાવાળા હોય તો ખરેખર એ ભાવ આપણને આવે. અને એવા એક મજબૂત કલાકાર આજે આપણી સાથે આવ્યા છે, નિહલભાઈના ઘરે આવ્યા છે, તો એ પણ આપણને ચોક્કસથી પ્રાઉડ થાય છે. આદિવાસી ગીત ગાઓ એવી પણ એક ડિમાન્ડ આવી છે. મુકેશભાઈ છે, ટાબી બાજુ ગામ છે, ત્યાંથી છે, આપણા મિત્ર છે અને રોજ આપણી સાથે લગભગ લાઈવમાં હોય છે. આપણે વાત કરીએ છીએ, જો તેઓ ગઈ શકતા હોય ટીમલી તો ગવડાવીશું. કોઈ ફિલ્મમાં તમે કામ કર્યું છે કે કેમ? આવી એક વાત આવી છે. ફિલ્મમાં તેમણે કામ નથી કર્યું, પરંતુ ઘણા બધા આલ્બમ છે અને ખાસ કરીને એમના જે આલ્બમ છે તેમાં એમની પોતાની જ એક્ટિંગ હોય છે. દિવાળીબેન ભીલનું એક ગીત થઈ જાય, એ જ ગીતની વાત કરી. એ ગીત મેં એ છોકરીને મને બહુ ગમતું, પપ્પાને બી બહુ ગમતું. એ છોકરીને મેં એનો અવાજ બહુ સરસ હતો અને ગીત બનાવ્યું. એ છોકરી મણિયારો તે હલું ના તો સૌરાષ્ટ્રનો મણિયારો. અચ્છા. ઊંચી રે ચડું ને હેઠી ઉતરું, એ ગીત છે, સંભળાવું. પણ એ છોકરીને કીધું એટલે છોકરી બી પહેલી વાર દીપાભાઈ હર્ષદભાઈ ઠાકોર મને કે લઈ આવવાના. મેં જયા, છોકરી ગીત ગા. એ છોકરી ગાતી જાય તો હું બહાર ગાતો, એટલે એ છોકરી બી એટલો મસ્ત ભાવ આપ્યો હતો. દીપાભાઈને બી મજા આવી. દીપાભાઈ મ્યુઝિક બી બહુ સરસ આપ્યું હતું, મણિયારો બનાવ્યું હતું. એ સંભળાવું તમને, મને બહુ જ ગમે ગીત. ચોક્કસથી. ઊંચી રે એ ચડું ને નીચે ઉતરું, મણિયારા જોવું રે કે દુણી તારી વાત. મણિયાર જીઓ રે ગોરલના સાહેબા રે, મીઠુડી બોલી વાળો રે મણિયારડો રે જીઓ ગોરલનો સાહેબો રે, મીઠુડી બોલી વાળો રે મણિયાર. વાહ, મજબૂત. દિવાળીબેનની એક બાબત મને એ સ્પર્શે છે કે એ કલાકાર કે જે બિલકુલ નિરક્ષર, કશું જ તેમને વાંચતા નહીં આવડે, પરંતુ તેમણે પોતાની ગાયકી થકી પદ્મશ્રી તો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે, પણ આજે વિશ્વના 56 દેશોમાં તેઓ લોક સાહિત્યકાર તરીકે, લોક ગીતકાર તરીકે તેઓએ પ્રવાસ કર્યો છે. તો આ પણ એક ગુજરાતની એક મોટી, આપણે કહેવાય ને, ગુજરાતનું ઘરેણું છે. અને એ દિવાળીબેન આપણને મળ્યા છે. દ્વારકાધીશનું કોઈ ગીત થઈ જાય, જે 36નો ભરવાડ કહી રહ્યો છે, અને મોમાઈ સ્ટુડિયો કહે છે બાપો બાપો મોજ પડી ગઈ. મોજ પડે છે ને, જે મજબૂત કલાકાર હોય. નિહલભાઈનો અવાજ ગળામાંથી આવે છે, એમનો જે અવાજ છે ને પેટમાંથી આવે છે, તો એ અંદરથી આવે છે, તો એની મજા જ કંઈક હોય છે. ઘણા મિત્રો રાજપૂત મિત્રો, એટલે એ બી એક બહુ મોટી સ્ટોરી છે. રાજપૂત મારા છેવટવાળા બાપુને અમે ઓળખીએ. મારા ઘણા મિત્રો એવા રાજપૂત સમાજમાંથી આવતા હોય, પણ એટલા બધા પ્રેમાળ હોય, એટલા બધા
જીવ આપી દે, બોલો જગાભાઈ શું જોઈએ એમ, અમે છીએ તમારી જોડે. એટલે હું એવા ઓળખતો એમ. એટલે મારા બીજા મિત્ર હતા વિશ્વજીત સિંહ, મેં એમને કીધું બાપુ હવે ગીત બનાવવું છે. કેટલાક મિત્રો કહે છે અમારું એકવાર નામ લઈ લો, નામ લઈ લઈએ. જયદીપ રાઠવા ઓફિશિયલ જોડાયા છે, આદિવાસી ટીમલી ગાઓ. આપણે વાત કરીશું જો એમને ફાવશે તો આદિવાસી ટીમલી ગાશે. બીજા જે કેટલાક મિત્રોની કોમેન્ટ છે તે પણ આપણે જોઈ લઈએ. એક મિત્રએ એવું પણ લખ્યું કે હવે હું પણ આવી ગયો છું નિયલભાઈ. તો નામ એક છે એ જરા ફરી વાર આવે તો આપણે નામ વાંચી લઈએ અને ફરી પાછી આપણી જે ચર્ચા છે. પણ તમે વિચારો આમાં કરતાં આપણી 40 મિનિટ નીકળી ગઈ છે. રાહુલ એડિટ સ્ટેટસ જોડાયા છે ને મોજ કરાવી એવું લખે છે. તો મોજીલા માણસ મોજ જ કરાવે ને. જયદીપભાઈ છે છોટાઉદેપુરથી. જયદીપભાઈ ખૂબ ખૂબ સ્વાગત. હાય, ભૂલી જવાની નથી ખબર સોંગ એકવાર ગાશો એવી વિનંતી છે. દિવાળી બેન વિશે તો આપણે શું કહીએ, મોમાઈ સ્ટુડિયો કહે છે. જય ઠાકર કહે છે, BR ભરવાડ. અને હરેશ ચૌહાણ આપણી સાથે જોડાયા છે ફુદેડાથી. ફુદેડાના ચપ્પા જે વખણાય છે મહેસાણા, ત્યાંથી હરેશ છે. ખૂબ સારા મિત્ર છે, મને પણ ખૂબ સપોર્ટ કરે છે. હાય નિહલ સર, તમે કેમ છો? બિલકુલ મજામાં છો. અને અત્યારે જગદીશ સાગઠી આપણી સાથે છે, એમની સાથે તમે વાત કરો, એમને પણ મજા આવશે અને એમને પણ થશે કે દર્શક મિત્રો છે તે આજે ખાસ કરીને શું જાણવા માંગે છે. અચ્છા, એક સરસ મજાની કોઈ સંતવાણીની વાત કરીએ કાઠિયાવાડની, કારણ કે સંતવાણી એ ત્યાંનો અભિન્ન અંગ છે. જામનગરથી રાહુલ એડિટ જોડાયા છે, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સંતવાણી તો દાદા પહેલેથી ભજન ગાતા એટલે અમે સાંભળતા, અમને બહુ ગમે. દાદા ગાતા હોય એટલે સાંભળવાનું જ. મારા પપ્પા બી ભજન ગાય, પણ ભજન પર બહુ ઓછું ફોકસ હોય, કેમ કે લોકગીત ને બધું ગાવું ગમતું હોય ને એટલે સંતવાણી ને સાંભળીએ ગઈ નાખીએ, એકાદું ગમતું હોય તો ગઈ બી નાખીએ. સાચા સાગરના મોતી એક ભજન છે એ બહુ ગમતું, પણ એનું મુખડું જે તમને દિમાગમાં જે તમને યાદ આવે. લીલા પીળા મોતી ડારે સંતો ભાઈ પીળા પીળા મોતી તખત ત્રિવેણીના નીરમા સાચા હે સાગરના મોતી. એવું એક ભજન હતું ગમતું. વાહ, ખૂબ સરસ. અને તમારો કંઠ છે એ સુમધુર છે, બધાને ગમે અને સ્પર્શે એવો છે. અને એટલા માટે જે કોમેન્ટ આવે છે તેમાં પણ વાહ ભાઈ વાજ આવે છે. લવ સોંગની જો વાત કરીએ તો એક તમારું ગીત હતું, એની આપણે વાત કરીએ. પરંતુ જયા પરમાર જોડાયા છે, ભૂલી જવાની નથી ખબર આ સોંગ પ્લીઝ ગાઓ. અને હમણાં જે ગાયું એમાં રાહુલ કહે છે કે નાઇસ, બહુ સરસ ગાયું. જય મોગલ કહે છે વાઘેલા અરવિંદ થેન્ક યુ સો મચ. જય એક જ તારી જો હા હોય તો, એ બી બહુ સરસ ગીત છે. અને કદાચ રાહુલ રવિનું સંગીત છે. અને બાપુએ લખ્યું હતું એ ગીત. એના ડાયરેક્ટર વિજયભાઈ બાલવા હતા. ઓકે, સ્ટોરી બહુ સરસ કરી હતી. જો એક જ તારી હા હોય તો, જો એક જ તારી હા હોય તો આખી દુનિયાની ના મંજૂર મને. એક તારા વિના બીજું કોઈ ના ગમે, કોઈ ના ગમે, બીજું કોઈ ના ગમે. જો હાથોમાં તારો હાથ હોય તો આખી દુનિયાની ના મંજૂર. આ ગીત બહુ જ ગમતું, બહુ સરસ બન્યું હતું. ઓકે, એટલે તમે જોયું કે જો લવ સોંગ હોય તો એમાં પણ એક પ્રકારે માસ્ટરી ધરાવે છે. હિન્દી સોંગ હોય તેમાં પણ નામ છે. પંજાબી ગીત પણ તેમણે ગાયું છે. એટલે આટલું વેરિએશન ગુજરાતના કલાકારો બહુ ઓછા હશે કે જે આપણને આપી શકે. તમારું એક હિન્દી ગીત છે એની જો વાત કરીએ તો એક હતું મેરે દિલ મેં રહેને વાલે, દિલ બોલે દિલ પર, બરાબર ને? मेरे दिल में रहने वाले मेरे दिल को तोड़ चले. એ ગીત અતુલ જેડિયા અમારા બહુ જૂના લિરિક્સ છે, બહુ મસ્ત માણસ છે. અને કાકાને મેં કીધું હતું, મેં કાકા એક ગીત મારે ગાવું છે. અચ્છા. અને એ હિન્દી સોંગ તમે જ લખો કે 100% ભાઈ. પછી મારા મિત્ર દિલીપભાઈ ઠાકોરના ત્યાં રેકોર્ડિંગ કર્યું.
એ ગીત બી બહુ સારું છે ને એ BMCમાંથી મૂકેલું છે. બધા અલગ અલગ ગીતો અલગ કંપની મિત્રોને હું એવું નહીં વિચારતો કે સારું ગીત છે જોરદાર છે હું મારી કંપનીમાં જ મૂકું. મિત્રોને કહું તમે મૂકો. ઘણાને એવી માનસિકતા હોય હું યુટ્યુબ ટેકનિશિયન તરીકે બી કામ કરું. જેમ પેલી હમણાં કોમેન્ટ આવી થોડી વાત દર્શક મિત્રોને કરશો કારણ કે માધા કાકા પણ કહેતા હતા કે અમારા યુટ્યુબના પાર્ટનર છે તો એ મને પણ થોડો ડાઉટ હતો તો એની થોડી વાત. ઘણી કંપની વિક્રમભાઈની કંપની યુટ્યુબ ચલાવ હું આખો દિવસ જે જગ્યાએ જોબ પર જઉં ત્યાં એ બેન બી એટલો મને સપોર્ટ કરે કે એ સરકારી ગાડી પ્રાઇવેટ ગાડી લઈને જઈએ અમે પછી સરકારી ગાડીમાં જતા રહેલા હું એક દિવસ આખો દિવસ એક રૂમમાં બેઠો હોય. અચ્છા એટલે જે ફ્રી ટાઈમ હોય ને એની અંદર બધું મંતરતો હોય જોતો હોય ડિરેક્શન માટેના કે શું કરવું વિચારતો હોય. યુટ્યુબ ને કઈ રીતે સમજ્યો હું તમને સમજાવું. મારું એક ગીત આવ્યું હતું BPL તો એના 1 મહિનામાં 3,000 વ્યૂ થયા અને એની સાથે સાથે મારા મોટા ભાઈનું એક ગીત આવ્યું હતું છોડી મેલ એટલે ગીતના 10,000 વ્યૂ થયા એટલે છોડી મેલ એવું ગીત હતું. વિડીયો જ હતો તો ભાઈ એવું કીધું કે શું કરો આટલા વર્ષથી ગાવ છો યુટ્યુબ પર જરાક ધ્યાન આપો એમ યુટ્યુબ શું એમ જોવો તો ખરા ખબર પડે શું છે એમ ના ખબર નહીં પડતી વર્ષ પછી જોઈએ યુટ્યુબ શું છે એમ. એટલે ભાઈને બી ખબર પપ્પાને બી ખબર કે આના છંછેડીએ ને ટીક કરીએ ને એટલે આજુ જીદે ભરાઈને તો એને ગમે એમ કરીને વગાડીને પી જાય. તો યુટ્યુબ સમજવાનું ચાલુ કર્યું મિત્રને કીધું મેં કીધું યાર યુટ્યુબ શું એટલે કે કઈ નહીં આ યુટ્યુબ મેં કીધું તો હવે ચાલુ કરીએ. પછી લગભગ 3-4 વર્ષ થયા. 4 વર્ષ પહેલા પછી બાપુને કીધું બાપુ કે જગા ભાઈ ધ્યાન આપો સારી બાબત છે. મેં કીધું કશો વાંધો નહીં બાપુ. એટલે હું ફ્રી ટાઈમમાં ગીતો તૈયાર કરતો હોય સબ્જેક્ટો બનાવતો હોય તો એમાં સાથે યુટ્યુબમાં બી ધ્યાન આપતો તો ચાલુ કર્યું અપલોડ કરવાનું ને બધું વિડીયો જોવાનું અપલોડ કેમ કરવું શું ને. 1 વર્ષ પછી 14 ગીત હતા મારા ખાસા બધા વ્યૂ લીધા ઓળખાણ થઈ. ટેકનિશિયન તરીકે બી મને મિત્રો ઘણા ઓળખાય. એમાં માતા કાકા ઓફિશિયલની બી એક ટ્રેજેડી કે એમની કંપનીનું એગ્રીમેન્ટ હોય ને યુટ્યુબ જોડે તો ખાસા બધા પૈસા એમના 2-3 લાખ રૂપિયા જેવા અટવાયા હતા. એટલે ઘણી જગ્યાએ ગયા પછી એ છોકરી જે મેં આજે રિયાબા કરીને એને કીધું કે હવે ગુરુને ફોન કરો. ગુરુ કહે એટલે હું એને ના પાડું મને ગુરુ સર એવું નહીં કહેવાનું મારું નામ જગદીશભાઈ જ કહેવાનું. ફોન આવે મને કે જરાક આટલું જોઈએ લો મને કે તમે કેટલા પૈસા લેશો. મેં કીધું એ બધી વાત પછી પહેલા જોવા દો. 1 મહિનો મહેનત કરી હતી એ નહોતું જ થાય એવું. એ છોકરાઓ બી જોરદાર મહેનત કરતા માતા કાકા ઓફિશિયલમાં બધા જાતે જ મહેનત કરતા જાતે શૂટિંગ કરે જાતે સ્ટોરી બનાવે એક્ટિંગ કરે અને પછી અર્નિંગ સારી થાય. મને કે તમે કરશો ને તો અમે આગળ વધશું. 1 મહિના પછી એ કામ કરી આપ્યું હતું કોઈ જ ના કરી શકે. મારા બીજા એક મિત્ર છે એ કે જગદીશભાઈ અહીંયાથી અટકી જવું પડે નહીં થાય. મેં કીધું કેમ ના થાય ના કેમ થાય. મેં મિનિમમ 200 થી 300 ચેનલો બનાવી હશે મને યાદ નહીં નામ તો પણ એમાં ટોપ લેવલે BMC બાપુની છે પછી રમણ ભમણ યુટ્યુબ જે જય ભવાની સ્ટુડિયો જય ભવાની ચેનલ છે એ મેં જ બનાવી છે. એ રમણ ભમણ યુટ્યુબમાં જે સોંગ MP3 અપલોડ કર્યું એ મેં જ કર્યું છે. અને એ દીપાભાઈને બધા ભાઈબંધ કહેવાય ના ના તમે તો ફટાફટ કરી જ દો છો ને એમ. એટલે 8 વાગે ફોન આવ્યો ગીતના પોસ્ટર મોકલ્યું છે 8:30 વિડીયો પબ્લિશ કરવાનો છે અમે એનાઉન્સ કર્યું. ચિંતન પટેલ આપના મિત્ર જોડાયા છે જગાલાલ તે મારા મિત્ર છે ઓફિસ અને સતીશ ઠાકોર છે તેઓ પણ દેતરું છે. તો એ રમણ ભમણ સોંગ અપલોડ મેં કર્યું હતું એટલે તમે હમણાં રમણ ભમણની પાર્ટી હતી એ વખતે મને બી એમને સન્માન કર્યું હતું મારું. યુટ્યુબમાં પછી વિક્રમભાઈની ચેનલ બી હાલ ઓપરેટ કરું. મેં ઇન્ડસ્ટ્રીની અંદર આર્ટિસ્ટ તરીકે આટલું મોટું નામ હોય ને સારામાં સારું વ્યક્તિત્વ જોયું હોય ને આર્ટિસ્ટ તરીકે કલાકાર તરીકે તો એ વિક્રમ ઠાકોર. હું સામેથી કહું દરેક આર્ટિસ્ટને કહું એટલું બધું આદર્શ જોરદાર રીતે આપણને માન આપવાનું રાખવાનું બોલવાનું સાંભળવાનું મને બહુ મજા આવી. હું મળ્યો નામાંકિત કલાકારોને મળેલો તો શું છે પણ એક માત્ર એવો માણસ હતો જે દિલમાં વસી ગયો અને નામ છે વિક્રમ ઠાકોર. વાત સાચી છે અને મેં પણ એમના વિશે એવું જ સાંભળ્યું છે. બરાબર બહુ જ સારો માણસ અને જેટલું મોટું નામ છે ને એનાથી ડબલ બે સારો માણસ છે. એટલા સારા માણસ છે કદાચ ફેસ ટુ ફેસ ઘણી વાર મળ્યો. સારા માણસ છે ને એને કારણે પણ નામ છે. હા કેમ નહીં 100%. એના હર્ષદભાઈ થ્રુ જ અમે મળેલા પણ પછી મળ્યા પછી એમને વાત કરી તે એમના થ્રુ જીતુભાઈ જોડે વાત થાય મારા જીતુભાઈ. હા એમનું પિક્ચર જે હમણાં આવ્યું હતું છેલ્લું કયું હતું એ મેં જ અપલોડ કર્યું હતું એનું ટીઝર
ભૂલાઈ ગયું છે. આપણે ચેતુ પંડ્યાનું પણ કરવાનું છે, પણ આઈ થિંક વડોદરા રહે છે. ના ના ગાંધીનગર. ઓકે. પણ એ શૂટિંગમાં એમાં વ્યસ્ત બહુ હોય છે. હા, શેડ્યુલ ટાઈટ હોય. એટલે કહેવાનો મિનિંગ શું છે, યુટ્યુબ ચેનલ બી આ રીતે જ આવી છે. સિંગિંગમાં બી મને કોઈ ચેલેન્જ કરે ને, મને બાપુ પરદેવસિંહની જોડે જ હું અમે ડેલી 1.5 કલાક જોડે જઈએ. એટલે બાપુ અમે કંઈક ગાવા જવાનું હોય ને, જો 1-2 વખત રીટેક થાય, અચ્છા, એટલે ત્રીજી વખત માઇકમાં બોલે અંદર મને સંભળાય એમ કે જગદીશભાઈ આપણે આ ફિલ્ડની અંદર 20 વર્ષથી છીએ અને 30 મિનિટ ઉપર કોઈ ગીતમાં થાય ને તો એ આપણા આર્ટિસ્ટ ના કહેવાય. એટલે એવો એક વખત બોલેલા. અચ્છા. અને ઘણી વાર તો એવું હોય કે અમે જઈએ ને પછી ખબર પડે કમ્પોઝિશન આવું છે, એના શબ્દો આવા છે. એ ચેલેન્જ જ આપો એમ, તમારો ચેલેન્જ લેવાની, તમે કરી શકો એમ છો. બરાબર. અંદર જયા પછી ખબર પડે કે આવું કમ્પોઝિશન છે ને આ રીતે ગાવાનું છે. બધા ઘણા ગીતો એ રીતે ગવાઈ ગયા. એટલે કહેવાય ને કે ઘણીવાર આવી રીતે એક પ્રકારની એ જે ટકોર છે ને, એનું મૂળ કારણ એવું ને નેહલભાઈ, હું નાનપણથી સિંગિંગ મને ગમતું, સાથે હું વગાડતો બી ખરા. હું ડ્રમ વગાડતો, ઢોલ વગાડતો, એટલે બીટ ને બધું મગજમાં હોય. બીજું કે સારેગામા હું જોતો, એટલે એના વેરિએશનો અંદરથી શું ગાવું ને એ મળતું, શીખવા મળતું. એકલવ્ય જેવી લાઈફ છે. સમજો, હું ક્યાંય શીખવા નહીં ગયો, પણ તમે અત્યારે મને રફી સાહેબનું ગીત, હું એમણે બી બહુ ગાતો. મોહમ્મદ અઝીઝના ડિમાન્ડ આવી છે, હો અગર ઇજાઝત. હા, આ એક ડિમાન્ડ છે. આ ગીત મારું જ છે, હર્ષદ કાકાની જ કંપનીનું, એમને જ લખેલું ગીત છે. અચ્છા. પછી આજે હિન્દી ગીતની વાત કરીએ, મારા ભાઈબંધો ઘણા બધા બેસતા, તો એક કરુણ ગીત હતું, મને બહુ ગમતું અને હું ગાતો. એટલે અવારનવાર બેઠા હોય ને, એટલે અમે એકલા બેઠા હોય ને તેમ જ ગીત તારે ગીત ગાવાનું. એમાં ઘણા ગીત હતા, એમાં બેવફાના ઘણા સોંગ હોય, પણ મને જે ગમતું ને એ હું તમને 1-2 કડીને સંભળાવું. सूरज को छूने निकला था, आया हाथ अंधेरा, कोई नहीं है मेरा, सबके रहते लगता है जैसे कोई नहीं है मेरा, कोई नहीं है मेरा, हो रस्ता ही रस्ता है आगे, ना मंजिल ना किनारा, जाने कहाँ पर ले चली है मुझको समय की धारा, टूटी नैया बिछड़े खेवैया, टूटी नैया बिछड़े खेवैया, तूफानों ने घेरा, क्या बात है, क्या बात है। कोई नहीं है मेरा, सबके रहते लगता है जैसे कोई नहीं है मेरा, कोई नहीं है मेरा. વાહ, અદ્ભુત ગાયકી, અદ્ભુત અદાકારી, ખૂબ મોજ પડી. અને બીજી એક બાબત એ પણ ગમી કે ઘણીવાર આપણને એમ થાય કે જે આપણે જે ગુજરાતી કલાકાર છે હિન્દીમાં પ્રોપર એક્સેન્ટ આવે કે કેમ, પણ તમારે જે એક્સેન્ટ છે બિલકુલ જ્યારે હિન્દી ગાઓ તો હિન્દીના એક્સેન્ટ આવે છે, તો આ બાબત મને બહુ જ ગમી. મોટાભાગના લોકોની મીનવાઇલ હું વચ્ચે વચ્ચે કોમેન્ટ પણ જોતો હતો, વેરી નાઇસ બ્રો, ખૂબ સારો અવાજ છે. આ બધી જ કોમેન્ટ આવી છે, ક્યાં બાત હે, જોરદાર. શ્રીજી ફાઉન્ડેશન કહે છે બે વફા પર એક સોંગ થઈ જાય. રોકી કહે છે કોઈ આદિવાસી ગીત જો ફાવે તો ગાઓ, આ એક ડિમાન્ડ છે. હું સિંગર જવાન ઠાકોર. જવાનભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. આવું નવા આવી જ રીતે હું તમને કહું, હું આ બધું કેમ આ પંજાબી સોંગ ગવાયનું કારણ શું? મિત્રો બીજી એક બાબત કહી દઉં આપને કે અત્યારે આપણે જે 10 થી 11 જગદીશભાઈની સાથે છે,
12 વાગે બીજું આપણું યુટ્યુબ લાઈવ છે અને 1 વાગે ત્રીજું આપણું યુટ્યુબ લાઈવ છે. શેડ્યુલ અત્યારે ટાઈટ છે કારણ કે આપણે ક્યાંક કહીએ ને કે લોકડાઉન અથવા તો કર્ફ્યુનો મેક્સિમમ લાભ આ રીતે લઈએ છીએ. નિહલભાઈની જ્યારે ટ્રેનિંગ ચાલુ હોય ત્યારે નિહલભાઈને સમય નથી મળતો, તો એ વખતે એટલા ઇન્ટરવ્યૂ નથી થતા. અત્યારે આપણે ઘરે છીએ તો આ રીતે પણ એને એન્જોય કરીએ છીએ. 12 વાગે યુસુફ માપરા આપણી સાથે જોડાશે અને 1 વાગે શબ્બીર મીર આપણી સાથે જોડાશે અને તેમની પાસે પણ તમારે લોકગીત, છંદ, દુહા જે ગવડાવ હોય શબ્બીરભાઈ બધા માટે તૈયાર છે. યુસુફભાઈ છે તેમની પાસે આપણે હિન્દી ગીતો ગવડાવવાના છે. બરાબર. ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. પાછળથી જે મિત્રો જોડાયા છે એ તમામ મિત્રોને ફરી એકવાર હાર્દિક શુભકામના. હાય સર, સિંગરભાઈને રામ રામ એવી એક ડિમાન્ડ છે. ભરત ડિંડોર કહે છે આપને રામ રામ કહે છે. જય માતાજી, રામ રામ. એમણે પણ રામ રામ કહ્યું છે. એક દુહો સરસ મજાનો થઈ જાય. પણ રૂડીને રડિયામણી જ રે, રૂડીને રડિયામણી અને વડી હરિયાળીને તાળ, પણ ઝારણ ઝારણ ગીર નથી મેકવી. અરે રે તારા પહુને પાસાવાળ. જય માતાજી. મિત્રો, તો તમને કેવું લાગ્યું આ? તમે એક કોમેન્ટમાં ફટાફટ લખો કેવું લાગ્યું. અને નાઈસ કાકા એક કોમેન્ટ આવી છે. મને ક્યાંક અત્યારે એ જે આ ભલે અડધી મિનિટનો જે ભાવ હતો ને એ ભાવ એવો લાગ્યો કે જાણે ગીરના કોઈ નેસમાં આપણે હોય અને ઢોર ચરાવતા હોય, ચોમાસાનો માહોલ હોય અને જે વાતાવરણની જે મોજ પડે ને એવું ક્યાંક મને આજે આ દુહો છે તેમાં લાગ્યું. અને એટલા માટે જ આપણને એમ થાય કે કેમ શામળીઓ કાઠિયાવાડમાં જ ભૂલો પડે છે. તો જ્યારે આવું સુમધુર સંગીત હોય, ગીત હોય, વાતાવરણ હોય, લોકો ત્યાંના એવા હોય, ભરપેટ જમાડતા હોય તો પછી સ્વાભાવિક પ્રેમાળ હોય. કારણ કે અમદાવાદમાં કદાચ એક છાશ કહીએ એટલે 12 રૂપિયા કે 15 રૂપિયા કે અને ત્યાં સીધો ઘડો ધરી દે તો કદાચ આ પણ એક કારણ હોય કે જેને કારણે એ શામળીઓ છે એ બધે ભૂલો નથી પડતો. એ ભૂલો પડે તો એ સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં ભૂલો પડતો હોય છે. જગદીશભાઈ, તમારી સાથે વાત થઈ શકશે કોલમાં? આવી એક ડિમાન્ડ આવી છે. માસૂમ ડિજિટલ છે તેઓ કહે છે. માસૂમ, એટલે તમે તમારા માધ્યમથી મારી પર ઘણા મિત્રોના ફોન આવતા હોય, ઘણા જોડે નંબર ના હોય, ઘણા મિત્રોના પ્રોબ્લેમ યુટ્યુબ ના હોય, કાં તો પછી એમને કંઈક ક્વેરી આવી હોય, કાં તો જાણવું હોય. તો હું યુટ્યુબ ટેકનિશિયન તરીકે ઘણી કંપની ચલાવું છું, સિંગર તરીકે સિંગિંગ કરું છું, ઘણા ગીતો બનાવું છું, ડિરેક્ટર તરીકે ડિરેક્શન બી કરું છું. અને ઘણા મિત્રો ઓળખતા છે ઇન્ડસ્ટ્રીની અંદર. તો કંઈક કામ હોય તો આપણે સજેસ્ટ બી કરીએ, આપણે કોઈ મદદ કરીએ. મારા પપ્પાએ આખી જિંદગી આર્ટિસ્ટો પાછળ બહુ મહેનત કરી, બરોબર. દહેગામમાંથી ઘણી ટીમો આજની તારીખમાં સારા આર્ટિસ્ટો જોડે, કીર્તિદાનભાઈ સુધી દહેગામના આર્ટિસ્ટો મ્યુઝિક મજા એનું પ્રેરણા એ લોકોને ક્યાંથી? ડાયરો 25 વર્ષ પહેલાથી મારા પપ્પા કરતા. એ લોકોને મજા આવતી ને એમ સંગીત પ્રત્યે થોડું માન થાય. એમ હું બી એવું ઈચ્છું છું કે હું જીવન જીવું ને એ મારા પપ્પા જેવું જ જીવું. કેમ કે હું નાનપણથી એમને ફોલો કરતો આવ્યો. મારા પપ્પા એ મારો જીવ છે, મારા ભગવાન છે. અને મારી ઈચ્છા એવી છે, હું આજ બી એમને કહું કે હું જીવન તમારા જેવું જીવવા માંગુ છું. પૈસા નહીં હોય તો ચાલશે, પણ દુનિયા યાદ કરવી જોઈએ કે કોઈ માણસ હતો. સમયની મર્યાદા છે, આપણે 1 કલાકનો સમય આપણે લઈએ છીએ. પણ અંતમાં ખાસ કરીને દર્શક મિત્રોને કોઈ તમારે મેસેજ આપવો હોય તો શું કહેશો? મિત્રો, કેટલાક લોકોની કોમેન્ટ છે કે નક્કી મારું વાવાઝોડું આવે કે ગાવ, પણ અત્યારે મારી ઈચ્છા એવી છે કે જે સિંગર જે ગીત માટે ફેમસ છે અને એ જે એમના ગીત છે એ આપણે ગવડાવીએ તો વધારે સારું. અને એટલા માટે હું વાંચું છું, પણ તેમ છતાંય એ માટે હું એમને નથી કે મેસેજ તો કેવો નિહલભાઈ, મેસેજ તો શું આપણે આપીએ કે એટલે બધા બહુ મોટા કલાકાર નથી થઈ જવું. જુઓ, જ્યારે કે ને કે અમે મોટા કલાકાર નથી, પણ મિત્રોને એટલું કહેવું છે, આર્ટિસ્ટ કલાકાર મિત્રોને, કે તમે ભણતા હોય તો ભણવામાં ધ્યાન આપો. સિંગિંગ કરવું એ શોખ છે, એને ધંધાના લેવલે કે નામ લેવલ કે હું આમ થઈ જાઉં તેમ થઈ જાઉં એવું નહીં હોતું. ઘણા કલાકારો મેં એવા બી જોયા, મળતા હોય ને તો 1-2 ગીત થયા હોય તો એમને એમ થઈ જાય હું કલાકાર બની ગયો. પછી કંઈ પણ કરીને મેળવવાની વાત કરે એ ખોટી વસ્તુ છે. બીજું કે સારા પપ્પાને હંમેશા સલામત રાખે ભગવાન, રોકી એવું કહે છે. પાકું. એટલે કહેવાનો મિનિંગ મેસેજ તો નહીં, પણ કલાકાર મિત્રોને એટલું કહેવું છે કે તમે તમારા પરિવારને સાચવો, ફેમિલીને સાચવો, પછી મહેનત કરો. મિત્રો તમને સપોર્ટ કરતા હોય તો કરો, પણ જબરજસ્તી ના કરો. સંગીત જોડે જબરજસ્તી ક્યારેય ના હોય, બરોબર. જબરજસ્તી આર્ટિસ્ટ બનવું કે મતલબ નહીં. બીજું કે કોઈ પણ તમારા મિત્ર હોય કે આ વિડીયો માધ્યમથી
કોઈ પણ યુટ્યુબમાં કંઈ પ્રોબ્લેમ હોય, કંપનીમાં કંઈ જાણવું હોય, સજેસ્ટ હોય, એની ટાઈમ મારો નંબર તમારી જોડે છે. કોઈ બી માગે તો આપજો, આપણે એમને મદદ કરીશું. અને એ આપણને યાદ કરે, જેમ માતા કાકાની કોમેન્ટ આવી એમ એવી રીતે. હા, એ પાટણ છે, હું એમણે અહીંયા કહ્યું કે અમારા ચેનલ પાર્ટનર છે. વાત સાચી છે. એટલે આ પ્રકારની જ્યારે કહીએ ને કે કોઈ હેલ્પની જરૂર હોય તો વિના સંકોચ આપ કહી શકો છો. મારો નંબર તો મારા જે મિત્રો છે બધા પાસે છે જ, તો તમે મને વોટ્સઅપમાં કહેજો, તો જે મિત્ર છે એમને હું નંબર છે તે શેર કરી દઈશ, નંબર આપી દઈશ. તો મિત્રો, આ સાથે આપણે 1 કલાક થઈ ગયો છે. બિલકુલ ટાઈમ ટુ ટાઈમ એટલા માટે છે કારણ કે આગળનું જે શેડ્યુલ છે એ 12 વાગે છે અને મારે જવાનું છે નારોલ. યુસુફ માપરા તેઓ આપણી સાથે છે 12 વાગે, અને 1 વાગે શબ્બીર મીર આપણી સાથે જોડાશે. એટલે હજુ પણ 12 થી 2 આજે આપણે મોજ કરવાની છે. અને આવા જે મજબૂત જે ગીતો છે, જે કલાકારો છે, તેમનો આપણે આજે લુપ્ત ઉઠાવીશું, આનંદ લઈશું. તો જગદીશભાઈ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. અને વિશેષ બાબત એ છે કે ખાસ એક જ કોલ કરવાથી આપ દહેગામથી સ્પેશિયલી અહીંયા આવી ગયા કે નીલભાઈ મારી પણ ઈચ્છા છે. તો મને સૌથી વિશેષ લાગણી એ થઈ કે તમને પણ એમ થયું કે ચાલો આપણે આ ઇન્ટરવ્યૂ છે તેમાં જવું છે, અને તમે આવ્યા. તો પહેલી વાર લાઈવ થયો છે, લાઈવ કદાચ પહેલી વાર થયો છે એવું પણ તેમનું કહેવું છે. પરંતુ હું માનું છું કે આજે લાઈવ થયા અને મજબૂત થયા. વાઇન્ડ અપ આપણે કરીએ છીએ, પરંતુ ફટાફટ મને કહો કે જગદીશભાઈનો આ એપિસોડ તમને કેવો લાગ્યો. ફટાફટ મને કોમેન્ટ કરો, પછી આપણે વાઇન્ડ અપ કરીશું કે જેથી એમને પણ ખ્યાલ આવે કે નીલભાઈના જે દર્શક મિત્રો છે તે જેન્યુઅલ છે. બરાબર, ફટાફટ કોમેન્ટ કરો, જગદીશભાઈનો એપિસોડ કેવો લાગ્યો. રોકી કહે છે જોરદાર. થેન્ક યુ. બીજા મિત્રો ફટાફટ, કારણ કે પાછું આપણે 12 વાગે મળવાનું છે. રોકી કહે છે મોજ પડી ગઈ. ઓકે, ખાલી રોકી છે કે બીજા બધા અવેલેબલ છે? ઓકે, મારે લખેલું કોઈ ગીત છે એ તમે ગાશો એવું ભરત ડિંડોર કહે છે. રોકી કહે છે ખાસ. મુકેશ તુકી બાજુ કહે છે જોરદાર ભાઈ, ખૂબ મજા આવી. ચિરાગ ડોડિયા કહે છે જોરદાર ભાઈ. થેન્ક યુ ભાઈ, આજે તમે જોરદાર લખ્યું તો એ જ અમારી ખુશી છે. હિતાર્થ હાય કરે છે, હિતાર્થ હાય. અને ચિરાગભાઈ કહે છે કે ખૂબ જ મોજ આવી ગઈ. તો બસ તમારા રોકી કહે છે અફલાતુન. તો જે તમે લખ્યું છે એ ક્યાંક અમને એ રીતે પ્રોત્સાહિત કરે છે કે બીજા પણ કેટલાક જે સારા કલાકાર છે એમને આપની સમક્ષ આ રીતે લાવીશું, લાઈવમાં લાવીશું, કે જેથી આપની જે કેટલીક ફરમાઈશ હોય તે આપણે પૂરી કરી શકીએ. તો જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા. દર્શકો સાથે પણ લાઈવ આપણે ચેટ કરી, સંવાદ કર્યો. અને જે મિત્રોને જે હેલ્પની જરૂર હશે તો જગદીશભાઈએ તે માટે પણ હા પાડી છે. ચોક્કસ. તો ચોક્કસ. ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રોનો પણ આભાર.